પડ્યા એ ગોળાઈમાં ઘડેલા છે. ગોળાઈમાં જે ઉપર બાંધીને આપણે કૂવામાં જોયું તેમ બ્રેકર જોડી લીધું અને બ્રેકરથી કૂવામાં કામ ચાલુ કરવાનું છે. કેટલું કામ થાય આ ડ્રાઈવર છે બે છોકરાઓને અહીં મજા આવી ગઈ. જો જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ ચાલુ કર્યો છે આજે વાડીએથી. અને આજે ઘણા દિવસો પછી વાડીએથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અને આજે ઘઉંમાં 8મું પાણી ચાલુ હતું ને જો છેલ્લા ક્યારામાં જાય છે અને મોટરમાં જો અત્યારે બંધ કરી દીધી છે એટલે ઘઉં પી ગયા આપણા. આટલા જે બધા ઘઉં છે બધા ઘઉં પી ગયા છે. અને ઘઉં હવે તમે જો એમ આપણે સોનેરી કલર જેવા થવા આવ્યા છે. ઉપરની જે એની ડુંડી હોય, ડુંડીની ઉપર એની જે રૂવાળી હોય ને એ જો સોનેરી થવા આવી છે. અને ઘઉંમાં આપણે 8મું પાણી હતું અને હવે કદાચ 3 પાણી વધારે તો 3 પાણી એમ, બાકી 2 પાણીમાં પાકી જાય તો ઘઉં કહેવાય નહીં. અને આપણે 3 પાણીની અંદર હવે ઘઉં પાકી જશે. ઘઉં 2 મહિનો ને 10-15 દિવસ જેવું થયું છે. 15 દિવસ જેવું થયું છે 2 મહિનાને. આપણા બાજુના ખેતરમાં શેરડીનું કટિંગ ચાલુ છે. જો શેરડીનું કટિંગ કઈ રીતે કરે એ હું તમને બતાવું. અને ત્યાંથી આપણે લઈ જવાનું હોય છે, જે ગોળ બનાવવાની ફેક્ટરી હોય ને ત્યાં શેરડીનું કટિંગ કઈ રીતે એ તો બધાએ જોયું હોય, પણ સિટીમાં કે બધા રહેતા હોય એની ઘણાએ ન જોયું હોય. એટલા માટે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. અને આપણું બાજુનું ખેતર છે ચણાવાળું ખેતર, એ ભાઈએ નવો કૂવો ખોદવાનું ચાલુ કર્યું છે. અને ફરતી બાઉન્ડ્રી બાંધી અને જેસીબીથી જો અત્યારે ટકટક્યું મશીન આવે એનાથી જે પથ્થર આવ્યો એ થોડું ભાંગવાનું કામ ચાલુ છે. જેસીબીથી જ્યાં સુધી પહોંચાય ને એટલું કામ જેસીબી કરી દે, પછી તો બધા માણસોથી મેન્યુઅલી કામ કરવાનું છે. તો બાજુના ખેતરમાં જે કૂવાનું કામ ચાલુ છે ને એ હું તમને બતાવું કે કેટલાક કૂવાનું કામ પહોંચ્યું છે. તો આ છે આપણી વાડી અને આપણી વાડીની બાજુમાં અહીંયા ચણાનું વાવેતર છે 4 વીઘા. આ 6 વીઘા ચણાનું વાવેતર અને ઉપર 4 વીઘા છે ને એમાં કૂવો ખોદવાનું ચાલુ છે. તો કેટલે પહોંચ્યો એ આપણે જોઈએ આગળ. અને 10 દિવસ થયા છે એ બધું બેલા ને બધું ઉતાર્યું, કૂવો થોડો ખોદ્યો, જેસીબીથી ધૂળ કાઢી, સરખી માંડીને એવું બધું માંડી લીધું ને. 10 દિવસ થયા અને 2 દિવસ તો કામય બંધ હતું. તો હાલો કેટલે પહોંચ્યું. તો આ છે જેસીબીનું નાનું બકેટ અને આ બીજું છે બ્રેકર. બ્રેકરમાં સફેદ ભાઠું ભાંગવા માટે કામ આવે છે અહીંયા, એટલા માટે બ્રેકરથી જ ભાંગવું પડે. બીજું કોઈ મશીન ન હાલે. હાથ મશીન જે ઓલું ટકટક આવે બ્રેકર એ ન હાલે. અંદર જે ભાઠું આવ્યું હોય ને સફેદ ભાઠું એ આ ટકટકિયા સિવાય તૂટે નહીં ઘડીકમાં. તો જો એ ભાંગે ટકટકિયા મશીનથી ભાંગી લીધું ને હવે કાઢે છે. તો બે ભાઈઓ જો કૂવાની અંદર ઉતરે છે. બ્રેકરથી જે ભાંગવાનું હતું ભંગાઈ ગયું છે. અને હવે બકેટમાં જે ન આવ્યું હોય ને બકેટથી પણ આગળ કાઢી લીધું. એમાં ન આવ્યું હોય ને એ હવે હાથેથી કાઢવાનું છે. ભાઈ બે ભાઈઓ આગળ બકેટમાં નાખી દે ને એટલે ત્યાંથી પછી હાવ ખાલી થઈ જાય અને પાછું નવું બ્રેકરથી ભાંગવાનું રહે. જો આવી રીતે બે ભાઈઓ છે ને ભરી દે ને આગળ પાવડે ને થોડાક મોટા પાણા છે એ ઉપર નાખી દે એટલે સાફ થઈ જાય. તો આ છે ચરખી જો સામે પડી ને એ ચરખી ચાલુ કરીને પછી કાઢી લે. અત્યારે પેલા જેસીબી છે તો જેસીબીથી બધું કાઢી લે બરોબર. એવું કરો હજી થોડુંક થાય તો કર નાખો. ફરતી પેલા બાંધી દીધી એટલી ફરતી બાંધી અને અહીંથી પછી જો નીચે પથ્થર આવી ગયો છે સફેદ પથ્થર. તે પેલા જેસીબીથી પહોંચાય ને એટલું ભાંગી નાખ્યું. જો પહેલાં તો ઓલી ધૂળ છે ને એ ધૂળ જ્યાં બેલા દેખાય ને એટલી બાઉન્ડ્રીથી પહેલાં ધૂળ કાઢી અને હવે નીચેથી જો ગારનો ઢગલો ચાલુ થયો એ ઢગલો એટલે પહોંચ્યો આગળ જેસીબીથી બધું ભાંગી બ્રેકરથી પહેલાં. અને પછી હવે જો આ કાઢે છે અહીંથી ઉપરું આવે ને જેસીબીનું મોટું બકેટ
એ બકેટ ભરીને અત્યારે કાઢી લઈએ. પહેલાં જેટલું નીકળતું હતું એમ તો કાઢી લીધું અને હવે તગારા ભરી અને હરખેથી કાઢી લઈએ. એટલે હવે જેટલું નીકળે એટલું કાઢીને પછી ચરખી તો છે જ સામે, એટલે પછી ચરખી ચાલુ કરી દે. પછી એનાથી કાઢવાનું ચાલુ થાય માલ ને નાખવાનું. અહીંયા છે ગારનો ઢગલો, ઓલો તો દૂરનો ઢગલો, એ તો ખેતરમાં પછી રોવાઈ જાય. 3 દિવસ કામ, 5-7 દિવસ ત્યાં. બ્રેકર જોડી લીધું અને બ્રેકરથી કૂવામાં કામ ચાલુ કરવાનું છે. કેટલું કામ થાય કૂવામાં એ જોઈએ આગળ. જેસીબી તો ગયો ઘા આગળ, કંઈ વાર ન લાગે. ટકટકિયા મશીનમાં આગળ ટકટક્યું જ કહે, આમ બ્રેકર તો કંઈક જ કહે, બાકી ટકટક્યું એ ટકટક્યું જો. આ બધા નવા ગામના માણસો છે, બાજુનું ગામ છે અમારે અહીંથી, એના માણસો છે. જો કૂવા પાસે એકદમ સેટ કરી અને પછી દેખાય એવી રીતે કરવું પડે. પણ હવે આમાં કૂવાની અંદર ત્યાંથી સીટ ઉપરથી બેસીને દેખાય નહીં અહીંથી કે કૂવામાં ક્યાં ખોદવું નહીં. જેસીબીમાં એટલું બર કરાવે આ છે ઘણો ફાયદો થઈ જાય. જો આટલી કપાઈ ગઈ છે શેરડી, આટલી શેરડીનો ગોળ પણ બની ગયો છે. શેરડી આપણે પહોંચી ગઈ અને અહીંયા નાના છોકરા હોય ને એ છાંયો કઈ રીતે કરીને એને હુવડાવી દે ને એ આગળ તમે જોજો વિડીયોમાં. નાના છોકરાને 2 આગરાને પૂરા ઊભા કરીને છાંયો કરીને છોકરાને ઉરાવી દેવાનું. એ તો આ હવે ઘોડિયાને ભેગા લઈને આવે છે. બાકી તો શેરડીને હાથામાં 2 કરી, આ જો શેરડી છે ને એના 2 હરખા કાપી હાથા અને એમાં હામે બાંધી એમાં ઘોડિયું કરી દી. છોકરા જો રમે છે. આને આવું જ ગોતવાનું હોય, કંઈક ઝાડવા હોય ને એવું હોય એટલે સીધું ચડી જવાનું ઝાડવા ઉપર. છોકરાની મજા એમ હોય. અને શેરડીનું કટિંગ જો અહીંયા ચાલુ છે, આવી રીતે શેરડીનું કટિંગ હોય છે. બધા એના ભાગના ચા ગણેલા હોય. જ્યાં ચા તમને દેખાય ને 1 2 3
4 એ રીતે એના ચાહ ગણેલા હોય બધાના, અને જેને ભાગે પડતું હોય કટિંગ કરવાનું હોય. અને જો આ ઘોડિયું ને એનું છાંયું, અને એમાં જો એટલે નાનું બાળક કૂતું છે, ચૂંદડી બાંધી દીધી. અને અહીંયા જો એક નાનું બાળક છે, રમાડે બધા. અને અહીંયા આવી રીતે કટિંગ શેરડીનું ચાલુ છે. આવા પાથરા કરતા જવાના. અને આગ્રા માથે જે હોય, જે લીલા આગ્રા દેખાય એના આવી રીતે પૂરા વાર લેવાના. આવી રીતે કટિંગ થતું હોય છે શેરડીનું. અને આ પૂરા બાંધી અને અહીંથી ટ્રેક્ટર આવે છે રાબડાવાળાનું, એ અહીંથી શેરડી લઈ જાય ને અહીંથી ગોળ બને. એટલે એવી રીતે હોય છે કાપવાનું. આ તો બધાએ જોયું જ હશે કઈ રીતે કાપવું. આ તો જેને ન જોયું જોઈ લઈને. છોકરાઓને અહીંયા મજા આવી ગઈ. જો તો ફેમિલી, આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.